વીપી વૈષ્ણવ, પ્રમુખ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આજનું બજેટ સમગ્ર આમ પબ્લિકને સ્પષ્ટ બજેટ છે. તમામ લોકો આજના બજેટથી ખુશ છે. એટલે સર્વાંગી બજેટ કેવું હોય તો અસ્થાને નહીં ગણાય. ખાસ કરીને ગ્રામ્ય વિકાસની વાત કરવામાં આવે તો ખેડૂતોને જે બેનિફિટ આપવામાં આવ્યા છે, કપાસના બીજા ત્રીજા જે ભાવની વાત હતી, એમાં પણ જ્યાં જ્યાં લોકોને સ્પર્ધા ઇસ્યુ હતા એને આજે બજેટમાં ધ્યાને લઈ અને આવનારા દિવસોમાં એ પણ એનું ઘટતું થશે. એટલે ખરા અર્થમાં ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે એવું કેવું અસ્થાને નહીં ગણાય. ઉદ્યોગ જગતની વાત કરીએ તો રાજકોટ અને સૌરાષ્ટ્ર એમએસએમઈ ઉદ્યોગથી ઘેરાયેલું છે. 2,11,000 ઉદ્યોગ ધરાવે છે. આ ઉદ્યોગોને પણ 4-5 જે માગણીઓ આપી અને જે બુસ્ટમાં આપીને કરેલું છે. જેમ કે સ્ટાર્ટઅપથી ચાલુ કરીએ તો 10 કરોડ વાળી 20 કરોડ રૂપિયાની લોન આપવાની વાત કરી. એમએસએમઈને 5 કરોડ માંથી 10 કરોડ આપવાની વાત કરી. નારી શક્તિને જે 2 કરોડની વધારાની વાત કરી. કાર્ડની જે 5 લાખની વાત કરી. આવા ઘણા બધા પાસાને સમાવી અને ઉદ્યોગ જગતમાં ખાસ કરીને એમએસએમઈને બુસ્ટ આપવામાં આવ્યું. એ આવનારા દિવસોનું એક સરાહનીય પગલું કહી શકાય. ઇન્કમ ટેક્સને લાગે વળગે છે ત્યાં સુધી કોઈ એવી આશા નહોતી કે 10 લાખ રૂપિયા વધારે કોઈ એક્ઝામ્પશન મળે. જ્યારે 10 લાખમાંથી 10 લાખ કે પાર 12 લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી, એ ખરેખર સારી બાબત કહી શકાય. આવનારા દિવસોમાં સૌથી નજરઅંદાજ કરવામાં આવેલો તો રમકડાનો ઉદ્યોગ, એને આ સરકારે એક રાષ્ટ્રીય લેવલે એને પ્રસ્થાપિત કરી અને એનો એક્સપોર્ટ કેમ થાય અને એક્સપોર્ટ કાઉન્સિલ એમાં પૂરતું ધ્યાન કેમ આપે, એની પણ એને એક સરાહના કરી. અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર મોટામાં મોટો ઉદ્યોગ રમકડાનો ઉદ્યોગ હોય, આને પણ સારા પ્રમાણમાં બુસ્ટ મળશે. અને એક્સપોર્ટ માટે થઈને જે કાંઈ નાની મોટી સમસ્યા હોય એની ફરીથી એક્સપોર્ટ પ્રમોટ કાઉન્સિલ રજૂ કરી અને એનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. આમ સર્વગ્રાહી બજેટ કહી શકાય, સર્વાંગી પણ બજેટ કહી શકાય. ટીડીએસ નો રેશિયો હતો જે એ 6% સુધી કર્યો, ટીસીએસ નો 10% કર્યો, એ પણ એક સારી બાબત છે. આમ તમામ અર્થતંત્રને વિકસાવતું બજેટ કહી શકાય. આજે જ્યારે આપણા નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ જે આ બજેટ રજૂ કર્યું એ ખૂબ જ આવકારદાયક છે. રાજકોટને એઝ એ એમએસએમઈ ખૂબ જ આમાં સહાયો આપવામાં આવી છે. એમએસએમઈ તરીકે વાત કરીએ તો રાજકોટ એક ઉદ્યોગ પ્રધાન છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં નાના નાના ઉદ્યોગો વધુ છે. તો આ નાના ઉદ્યોગોને જે 10 કરોડ 5 કરોડ અને 3 કરોડની જે સહાય આપવામાં આવેલી છે તે ખરેખર આપણા ઉદ્યોગોને બુસ્ટિંગ મળશે અને 25%થી પણ વધારે ઉદ્યોગોને આમાં ફાયદો થવાનો છે. ખાસ તો આ બજેટમાં જે કૃષિ પ્રધાન અને ઉદ્યોગ ક્ષેત્રને બહુ જ સારી રીતે જોડવામાં આવેલું છે અને ઉદ્યોગોને જે પ્રોત્સાહન આપવામાં આવેલું છે તે ખરેખર એઝ એ ઉદ્યોગકાર તરીકે રાજકોટને અને સમગ્ર ઉદ્યોગકારોને આ બજેટ ખૂબ જ ફાયદારૂપ થવાનું છે. અલગ અલગ ક્ષેત્રોમાં પણ ખૂબ જ સારી યોજનાઓ અને સારી સહાયો આપવામાં આવેલી છે. ઓવરઓલ જોઈએ તો આ જે જ્ઞાન બજેટ છે એ ખૂબ જ સારું છે, આવકારદાયક છે. જી, આજરોજ જે નિર્મલા સીતારામનજીએ બજેટ રજૂ કરેલ છે એ ઓલ ઓવર આપણે કહીએ તો સારું કહી શકાય. પરંતુ અમારે જે સોના ચાંદીમાં ઉદ્યોગકારોને જે ડ્યુટી ઘટાડવાની માંગણી હતી, 6%થી ઘટાડી 3% કરવાની માંગણી હતી, એ હાલ સ્વીકારેલ નથી. ગત બજેટમાં એ ડ્યુટી ઘટાડી 6% જેવો ઘટાડો કરવામાં આવેલ હતો, તેમાં વધારો પણ કરવામાં નથી આવતો. એઝ ઇટ ઇઝ અમારા સોના ચાંદીના ઉદ્યોગકારોમાં અત્યારે હાલ પૂરતું આ બજેટમાં કોઈ જોગવાઈ આપવામાં આવેલ નથી. અમારી માંગણી કહી શકીએ તો અલગ અલગ માંગણીઓ અમે કરેલ હતી કે સોનાની જે કાંઈ આયાત થાય છે એ ગાંધીનગર ગિફ્ટ સિટી ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ દ્વારા જ ખાલી એક થતી હોય તો એક ઓર્ગેનાઇઝ સેક્ટર તરફ આ થઈ શકે. બીજું કે જ્વેલરીની જે ખરીદી થાય છે એમાં પણ ઈએમઆઈ ની છૂટ આપવી જોઈએ, કેમ કે આજકાલ જે સોના ચાંદીના ભાવો જોઈ રહ્યા છે તો નાનો અને મીડિયમ વર્ગ છે એને ખરીદીમાં ઈએમઆઈ દ્વારા સોના ચાંદીની ખરીદી શકે. તો આવું પગલું જો આવકારદાયક થાય આવનારા બજેટમાં હજી, તો અમારી એ માંગણી છે કે જેથી કરીને નાના લોકો સોના ચાંદી લઈ શકે અને પોતાના ઘરમાં, આપણે ભારત જે દેશ છે એ ખેતી પ્રધાનની સાથે સોનામાં પણ મોખરે છે. તો આવા આવનારા દિવસોમાં બજેટમાં ધ્યાને રહે તેવી અમારી આશા અને અપેક્ષા છે. ઓલ ઓવર આપણે બજેટ જોઈએ તો જે એમએસએમઈ ની લોન મર્યાદા છે 5 કરોડથી વધારી અને 10 કરોડ કરી તે પણ એમએસએમઈ માટે ખૂબ આવકારદાયક છે. અને ટીડીએસ ટીસીએસ ના સ્લેબમાં ઘટાડો કરશે તો એ પણ એક એમએસએમઈ સેક્ટરને બૂસ્ટ મળી શકે. વારંવાર રજૂઆત કરી છે અને ફરીવાર રજૂઆત કરશું. સાથોસાથ જે 12 લાખની જે લિમિટ કરી છે એમએસએમઈ, ખેતી, ઇન્ડસ્ટ્રીઝ અને શૈક્ષણિક, મેડિકલ ક્ષેત્રે, ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે જે કંઈ પણ સુધારો આપ્યો છે ખૂબ જ સરાહનીય છે. તેનાથી ખૂબ બુસ્ટિંગ મળશે. પણ છેલ્લા 1-1.5 વર્ષથી રિયલ એસ્ટેટ જે રીતે ક્રાઇસિસમાંથી પીડાઈ રહ્યો છે
એમાંથી બહાર કાઢવા માટે થઈ અને આપ લોકોના માધ્યમથી હું સરકારશ્રીને એટલું કહેવા માંગીશ કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જે 2-3 વર્ષ પહેલા હોમ લોનમાં વ્યાજમાં જે સબસિડી અને છૂટ અપાતી હતી એ જ જો છૂટ આપી શકાય તો રિયલ એસ્ટેટ ક્ષેત્રને બૂસ્ટ મળશે. આપણા દેશને રોટી કપડા મકાન, રોટી ક્ષેત્રે તો આપણે ઘણા સમયથી અનાજ ક્ષેત્રે સ્વાવલંબન પામી ચૂક્યા છીએ, ત્યારબાદ કાપડ ક્ષેત્રે, એટલે એમાં પણ આપણે ખૂબ સ્વાવલંબન પામી ચૂક્યા છીએ. અને જે સરકાર આવાસ તો બનાવે જ છે, ગરીબોને આપે છે, પણ મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ જે લોકો પોતાની રીતે મકાન ખરીદવા માંગે છે એને પણ જો હોમ લોનમાં વ્યાજમાં રાહત ફરીવાર ચાલુ થાય તો આ સેક્ટરને બૂસ્ટ મળશે. સાથોસાથ બીજી વાત એ કે બેઝિક મટીરિયલ જે સ્ટીલ ને સિમેન્ટ છે એમાં 18% અને 28% જીએસટી છે, જેનાથી મકાનો અને આવાસો મોંઘા થાય છે. તો સરકાર એ દિશામાં પણ જીએસટી ઘટાડે તો આવાસોની કિંમત ઘટે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને બુસ્ટિંગ મળે અને વર્લ્ડમાં સેકન્ડ નંબરની ઇકોનોમી કે સેકન્ડ નંબરનો લાર્જેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય તો રિયલ એસ્ટેટ છે કૃષિ પછી. તો મારી આપ લોકોના માધ્યમથી વિનંતી છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ આવા 1-2 સુધારા જે ચૂક રહી ગઈ છે એ કરે. બાકી ખૂબ સારું બજેટ છે અને અતિ આવકારદાયક છે. આનાથી ખૂબ બુસ્ટિંગ મળશે અને સર્વાંગી વિકાસ છે. જય હિન્દ, જય ભારત. અચ્યુત જસાણી, આનંદ ઇન્ટરનેશનલ. આજના બજેટમાં એક્સપોર્ટરને પ્રોત્સાહન આપવા માટે કોલેટરલ ફ્રી લેન્ડિંગ નિર્મલા સીતારામને ડિક્લેર કર્યું, જેનાથી એક્સપોર્ટરને એક બૂસ્ટ મળશે. બાકી યુવાનો માટે સ્ટાર્ટઅપ પ્રોગ્રામ જે હતો એમાં 20 કરોડ રૂપિયા સુધીની લોન આપવાનું નક્કી કર્યું. એટલે યુવાનો, નારી, અન્નદાતા અને ગરીબ બધાનું કન્સિડર કરીને આ બજેટ બનાવેલું છે. અને સૌથી અગત્યની વાત કે યુરિયાનું ઇમ્પોર્ટ છે ઇન્ડિયાનું 31,000 કરોડનું છે, જેમાં બહુ મોટું ફોરેક્સ બહાર જઈ રહ્યું છે. એના માટે પૂર્વ ભારતમાં યુરિયાની ફેક્ટરી ડિક્લેર કરી, એ બી એક બહુ સારી વાત છે. અને એક્સપોર્ટર્સનું જો આ જ રીતે ધ્યાન રાખવા માટે એ લોકો એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ બી ફરીથી ખોલી, જેની અંદર એના એક્સપોર્ટરના પ્રશ્નો અને એમને ફ્રી લેન્ડિંગ મળે અને વિશ્વ બજારની અંદર ભારતની ફરીથી એક ચાઇનાની સામે એક લડાઈ આપી શકે તેવી પરિસ્થિતિ ઊભી થાય. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.